નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સામયિક મૂલ્યાંકન એકમ કસોટીનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો વિષય છે હિન્દી રહેવાનો છે. હિન્દી વિષયનું આપણે પેપર સોલ્યુશન જોઈશું. કક્ષા છે આપણી 6 એટલે કે ધોરણ 6. કુલ અંક રહેશે 25 એટલે કે કુલ ગુણ રહેશે 25. તારીખ રહેશે આપણી 28/9/2024 ને પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોવાના છીએ. તો સાહેબ આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમારે આની પીડીએફ અને ફોટા જોતા હોય તો આપણી ટેલિગ્રામ અને આપણી વોટ્સઅપ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અહીં તમારે જોઈન કરી લેવાનું રહેશે. તો મિત્રો, સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોઈજો. તો આપણે આ બધા ક્વેશ્ચન, આ પાર્ટ 2 છે. આપણે પાર્ટ 1માં આપણે બધા ક્વેશ્ચનના સોલ્યુશન કરાવી ચૂક્યા છીએ. જેમ કે જોઈ તો આપણે शिकारी हिरनी को कहाँ ले गया? तो अस्पताल ले गया. दयालु शिकारी चित्र वार्ता में कौन सा मूल्य नहीं है? तो देश प्रेम का मूल्य नहीं है. शिकारी ने हिरनी को किससे मारा? तो बंदूक की गोली से मारा. गलत जोड़ पहचानिए. तो અહીંયા રહેશે મિત્રો, ગલત જોડમાં છે દીપક તો અંધેરા. તો સાહિત્ય આવી રીતે તમારે જવાબ કરી લેવાનો રહેશે. આનો પૂરો વિડીયો જોવો હોય તો આપણી ચેનલ પર અપલોડ છે. આ બધા ક્વેશ્ચનો આપણે સાહિત્ય સોલ્યુશન કરાવી ચૂક્યા છીએ. જો બધા ક્વેશ્ચનના આન્સર એમાં આપણે સાહિત્ય કરાવી ચૂક્યા છીએ. જો મસ્ત રીતે બધા ક્વેશ્ચનના મેં સોલ્યુશન કરાવેલા છે. જોવાનો બાકી તો એ વિડીયો પહેલાં જોઈ લેજો, પછી આ પણ પૂરેપૂરો જોઈ લેજો. બાકી જો આપણે અહીંથી બાકી છે, મોહારે કા અર્થ દેकर वाक्य में प्रयोग करते हैं. तो जीवन दान देना. तो जीवन दान देना, तो जीवन दान देना આપણો એમાં શું જવાબ રહેશે? તો આમાં જોશે કિસી કો નયા જીવન પ્રદાન કરના. શું જવાબ રહેશે? किसी को नया जीवन प्रदान करना. તેમાં આપણો જવાબ રહેશે किसी को नया जीवन प्रदान करना. ये આપણો એમાં જવાબ રહેશે. શું છે? जीवन दान देना. तो किसी को नया जीवन प्रदान करना. शर्म से पानी पानी होना. तो शर्म से पानी पानी होना. तो આપણે જોઈએ તો અત્યધિક શર્મિંદા હોના. શું છે? અત્યધિક શર્મિંદા હોના. તો એમાં આપણો આ જવાબ રહેશે અત્યધિક શર્મિંદા હોના. જીવનદાન દેના. તો કિસી કો નયા જીવન પ્રદાન કરના. પછી આ રીતે તમારે શર્મ છે અત્યધિક શર્મિંદા હોના. જીવનદાન દેના એટલે કે ડૉક્ટરે મારી માતાને જીવનદાન લીધું, આપણે કહી શકીએ. બસ આવી લીધા. थिरकने लगना. तो थिरकने लगना नाचने लगना. खुशी से झूम उठना. थिरकने लगना तो नाचने लगना. तो खुशी से झूमने लगना એ પણ આવી શકે. आदत का गुलाम होना. तो એમાં જો किसी बुरी आदत में फंसे रहना. तो फंसे रहना, किसी बुरी आदत में फंसे रहना. તેનો જવાબ આવી રીતે રહેશે. આગળના ક્વેશ્ચન છે વિભાગ 3, अनसुनी करना. तो अनसुनी करना किसी बात को ध्यान तवज्जो न देना. जीवन दान देना. तो जीवन दान देना तो આપણે ઉપર જોઈ લીધું. किसी को नया जीवन देना. मन डोलना. तो किसी निर्णय पर स्थिर न होना. मन डोलना. तो किसी निर्णय पर स्थिर न होना. પછી आदत का गुलाम होना. तो किसी बुरी आदत में फंसे रहना. तो साहित्य आवे तो वचन देना. तो वचन देना. અને थिरकने लगना. तो नाचने लगना, गाने लगना. तो આવી રીતે તમારે જવાબ કરી લેવા. પછી છે ઘટનાઓ કો 4મા નંબરનું છે ઘટનાઓ કો ઉનકે સહી ક્રમ में लिखिए. તો એમાં આપણે હું તમને સીધા લખી દઉં છું. તો એમાં પહેલું આવશે નન્ની ને બિચ્ચુ કો દલદલ में फंसा हुआ देखा. તો પહેલામાં શું આવશે? તો પહેલું જોઈ દો, नन्ही बिच्छू की आवाज़ दौड़ के सुनाई. तो पहलू आ રહેશે. પછી છે આ नन्ही ने बिच्छू को दलदल में फंसा हुआ देखा. આ બીજું રહેશે. આમ બીજું, એમ ચોથા નંબરનું છે બીજું. પછી છે नन्नू ने बिच्छू को दलदल में निकाला. તો આ પછી नन्ही को डंख मारा. તો આ ત્રીજા નંબરનું डंख मारा આવશે. અહીંયા આવશે ત્રીજા નંબરનું. આ આવશે ચોથા નંબરનું डंख मारा. ને 5મા નંબર नन्ही अपनी माँ के पास चली गई. તો સાહિત્ય આવી રીતે તમારે જોઈ લેવાનું રહેશે. તો સાહિત્ય પોઝ કરીને જોઈ લેજો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. વિભાગ બી છે ગોલી હિરની કી ટાંગ મેં લગતી. તો એમાં આપણે જોઈએ તો પહેલું કયું આવશે?
तो शिकारी यह दृश्य तो बहु पछताओ जहाँ जंगल में एक सुंदर हिरनी को देखता है तो एमां आपणे જોઈએ तो चौथा नंबरનું तो एमां चौथा नंबरનું છે પહેલો આવશે આ પહેલું રહેશે પછી છે गोली हिरनी की टांग पे लगी तो आ बीजा नंबरનું આવશે પછી આવશે आ हिरनी ने उस समय एक शावक को जन्म दिया तो आ तीजा नंबरનું આવશે પછી છે शिकारी हिरनी को फिर जंगल में छोड़ा दे तो आ चौथा नंबरનું આવશે ને પાંચમા નંબરનું આવશે जंगल में छोड़ाता है। तो આવી રીતે તમારા સાહિત્યના જવાબ કરી લેવાના રહેશે। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ। હવે વિભાગ 3 છે गांव के ऊपर से हंस और कछुआ उड़ रहे थे। एक दिन मानसरोवर में 2 हंस वहां आ पूछे तो एमां जोई तो एमां बीजू से आ पहलू आवशे पछी से पांचमू से ए पांचमू से बीजू आवशे पछी आ तीजू आवशे आ तीजू से तीजू ज आवशे पछी चौथुं से पहलू आवशे आ चौथुं आवशे ने आ पांचमू आवशे चौथुं से पांचमू बच्चे हसरत से चिल्लाने लगे। तो आ रीते तमारे साहित्यना जवाब जोई लेवाना रहेशे। तो मित्रों आपणे आगळना क्वेश्चन जोई लईए। हवे जैसे मटके में कंकड़ डालने से धीरे धीरे पानी ऊपर आए। उठते को बहुत प्यास लगी। चौथे तरकीब सूझी। पानी में खोज उधर उधर देखने लगा। मटके के 5 कंकड़ थे तो आया आ पहलू रहेशे पछी आ बीजा नंबरनुं पछी आ तीजा नंबरनुं कंकड़ पड़े छे पानी के उधर में देखने मटके के 5 कंकड़ पड़े थे। सोचते सोचते एक तरकीब सूझी। आ तीजा नंबरनुं आ चौथा नंबरनुं अने आ पांचमा नंबरनुं। तो आ रीते तमारे साहित्य करी लेवानुं रहेशे। आगळना क्वेश्चन जोई लईए। हवे आ फकरो तमारे जाते करी लेवानुं रहेशे। पछी से वाक्य में उचित विराम चिन्ह लगायो कि नहीं 3 को। तो आपणे जोईए तो विभाग ए छे साचा जी आप चित्रकार कैसे बन गए। तो चित्रकार साचा जी तो साचा जी नाम आवशे अहींया आवशे अने अहींया आवशे प्रश्नार्थ। पछी अरे कितना सुंदर बालक है तो अरे में अहींया आवशे आवी रीते अने अहींया आवशे राम सीता और मोहन आवी रीते अल्पविराम आम राम सीता और मोहन। तो आ रीते जवाब तमारे करवाना रहेशे। पछी सूर्यकांत त्रिपाठी का उपनाम निराला है तो एमां छे सूर्यकांत त्रिपाठी का उपनाम तो एमां शुं आवशे उपनाम से आपणे जो तो निराला तो निराला ने ऊपर आवी रीते बे आवशे। बिच्छू को शैतानी सूझी तो सूझी में आवशे खाली मित्रों शुं आवशे पूर्ण विराम। तुम कहाँ रहते हो तो तुम कहाँ रहते हो एमां आवशे प्रश्नार्थ वाक्य छे। पछी नन्ही बोली भलाई करना मेरा स्वभाव है तो मेरा स्वभाव है भलाई करना मेरा स्वभाव है तो अहींथी आवशे आ भलाई करना थी स्वभाव है आवी रीते। पछी से सबके जीवन में सुख दुख आते रहते तो सुख दुख तो आ रीते करी लो। गांधी जी ने कहा प्रार्थना ही आत्मा का खुराक है तो आ रीते अल्प मूक देवुं अने आ रीते गांधी जी कहा तो अहीं आवशे अल्पविराम। तो साहित्य आ रीते तमारे करी लेवानुं रहेशे। पछी से ये सबकी दुनिया में एक कविता द्वारा पर माहेश्वरी जोर का धमाका हुआ तो जोर का धवा ए भगवान पर क्या हो ये कौन है तो ये कौन है एमां प्रश्न तमारे मूकी देवानो छे अहीं आवशे आवी रीते अने अरे जोर का ने माहेश्वरी सबकी दुनिया में तो ये तमारे साहित्य जवाब करी लेवानो रहेशे। तो मित्रों जो तमे चेनलमां नवा होय तो चेनलने सब्सक्राइब करवानुं भूलता नहीं। तो मित्रों विडियोने एंड करीए छीए। जय हिंद जय भारत।